વરસાદની આગાહીના પગલે એસસીસીઓ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એલર્ટની સ્થિતિ પર છે। દુર્ઘટના ઘટે તે પહેલા વહીવટી તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે। જોખમી બાંધકામો અને હોર્ડિંગ્સ હટાવવા તંત્રના આદેશ આપી દેવામાં આવ્યા। રાજ્યના તમામ જિલ્લા વહીવટી તંત્રને પત્ર લખવામાં આવ્યો છે। ડિઝાસ્ટર મામલતદારને પત્ર લખી અને જાણ કરવામાં આવી છે। જોખમી હોર્ડિંગ્સ, જોખમી થાંભલા દૂર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો આ સાથે જર્જરિત પુલ, કોઝવે અને ઓવરટોપિંગ રોડની ઓળખ પણ કરવામાં આવશે। નીચાણવાળા વિસ્તારોની ઓળખ કરી સ્થળાંતરણ કરવા માટે સૂચના પણ આપવામાં આવી। જોકે વહીવટી તંત્ર અને એનડીઆરએફને સતર્ક રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। હિતલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, જે રીતે સતત વરસાદની સ્થિતિને લઈને હવે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પર અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, શું જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે જે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે તેના પગલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓના વહીવટી તંત્રને પત્ર લખીને ખાસ તકેદારીના પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે। ડિઝાસ્ટર મામલતદારે પત્ર લખીને જાણ કરી છે કે જે પ્રકારે જોખમી હોર્ડિંગ, જોખમી થાંભલા દૂર કરવામાં આવે, કારણ કે ક્યાંક ને ક્યાંક ભારે પવન ફૂંકાતો હોય કે વરસાદ ભારે પડતો હોય ત્યારે હોર્ડિંગ પડવાની ઘટના અને અકસ્માત બનવાની ઘટના બનતી હોય છે। એ જ પ્રકારે થાંભલાઓ પડી જવાની પણ ઘટના બનતી હોય છે અને જર્જરિત મકાનો, કોમર્શિયલ બાંધકામોની ઓળખ કરીને સલામત સ્થળે જે પ્રકારે હોય એ જગ્યાએ ખસેડવા જોઈએ, કારણ કે જર્જરિત મકાનોની દિવાલો પડવાની પણ ઘટના બનતી હોય છે। આ જ પ્રકારે રાજ્ય સરકારને પણ સૂચના આપવામાં આવી છે કે જર્જરિત પુલ, કોઝવે કે ઓવરટોપિંગ રોડની ઓળખ કરીને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી છે। નીચાણવાળા વિસ્તારોમાં ની ઓળખ કરીને ત્યાંથી સ્થળાંતર કરવાની પણ સૂચના આપી છે, કારણ કે પાણી ભરાતા હોય છે અને પાણીમાં લોકો ડૂબી જવાની ઘટનાઓ ન બને એટલા માટે આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। વહીવટી તંત્રને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સતર્ક રહેવા માટેની સૂચના અપાઈ છે। જી બિલકુલથી આભાર હિતલ, વિગતો સાથે જોડાવા બદલ।